સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટમાં ભાજપ આગેવાને સ્નાનાગારને સીવણ ક્લાસ બનાવી દીધું છે। વોર્ડ નંબર 13ના ભાજપ આગેવાન ધર્મેશ જરિયાની આ કરતૂત સામે આવી છે। સ્થાનિક કોર્પોરેટરની મદદથી સ્વામિનારાયણ ચોક નજીક મિલકત પચાવી પાડી છે। ભાજપના આગેવાન અને સ્થાનિક કોર્પોરેટર્સની મિલીભગત હોવાનું આ ખુલ્યું છે સામે, જ્યાં મનપાએ ડેપ્યુટી કમિશનરે સીવણ ક્લાસ બંધ કરાવવાના આદેશ પણ આપ્યા હતા। ડેપ્યુટી કમિશનરનો આદેશ ઘોડીને પી ગયા છે આ ભાજપના આગેવાનો। મહિલા દીઠ મહિને 700 રૂપિયાના ઉઘરાણા પણ અહીંયા શરૂ કરી દેવામાં આવ્યા છે। રાજકોટના સ્વામિનારાયણ ચોક નજીક જે વોર્ડ નંબર 13 છે, 13 ની અંદર જે સ્નાનઘર આવેલું છે, ત્યાં જે કોર્પોરેટર છે તેની સાથે મળી અને આ સ્નાનઘરની અંદર જે સીવણ ક્લાસીસ છે તે ચાલુ કરી દેવામાં આવ્યા હોય એ પ્રકારના વિડીયો વાયરલ થયા છે ને આક્ષેપ કરવામાં આવ્યા છે। શું નામ તમારું? મારું નામ ધર્મેશભાઈ જરિયા છે। અમે લોધેશ્વર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં બધા સભ્ય છીએ। અમારી સોસાયટી દ્વારા વર્ષોથી આ સ્નાનાગારનું દેખરેખ રાખવામાં આવે છે। સોસાયટી દ્વારા દર વર્ષે બહેનોને કોઈ અગવડ ન થાય તે હેતુથી અહીંયા નાના મોટા પરચુનો ફેરફાર કરવામાં આવે છે। આ સોસાયટી દ્વારા જે સ્નાન કરવા આવતી મહિલાઓને દર મહિને જે કરિયાણાનું વિતરણ કરવામાં આવે છે, તે મહિલાઓ પોતાના પગભર થાય તે હેતુથી 5 દિવસના સીવણ કેમ્પનું આયોજન કરવામાં આવે। આ સીવણ કેમ્પના આયોજન માટે આરએમસીમાંથી કોઈ મંજૂરી લેવામાં નહોતી આવી, પણ આરએમસીમાં એવી અરજી કરવામાં આવી હતી કે જે આ મહિલા વિધવાઓ છે તેઓ બધા નિરાધાર છે। તેઓ માલિકી મહાનગરપાલિકા, હા, રાજકોટ મહાનગરપાલિકાની છે। મંજૂરી વગર આ પ્રકારે 5 દિવસના કેમ્પ થઈ શકે? હા, પણ અમે જ્યારે કેમ્પ ગઈકાલે ચાલુ કર્યું એ તેના 1 દિવસ અગાઉ અમે આરએમસીમાં એવી રજૂઆત કરવા ગયા હતા લેખિત, જેને કે આ 5 દિવસ આ વિધવા મહિલાઓ માટે અમે કંઈક કરી શકીએ તે હેતુથી અમે હજી કાલે સેટઅપ કરતા હતા ત્યારે 2 પત્રકાર આવ્યા। એ કે ભાઈ આ રાજકોટ મહાનગરપાલિકાની જગ્યા છે, તો અમે એમ કીધું હા, આ રાજકોટ મહાનગરપાલિકાની જગ્યા છે, અમે આવીને સાર સંભાળ રાખી। તો એ કે તમે અહીંયા બધી મહિલાઓ પાસેથી 700 રૂપિયા ઉઘરાવો છો। તે 50 મહિલાઓ અહીંયા હાજર હતી, તેઓ કહે છે ભાઈ અમે 1 રૂપિયો દીધો નથી। આ સોસાયટી પોતાના ખર્ચે અમને સંચા આપી 5 દિવસ વાપરવા। હા, અમે એક સેવાકીય પ્રવૃત્તિ કરતા હતા, પણ જે તે નામચીન પત્રકાર અહીંયા 2 વ્યક્તિઓ આવેલ તેઓએ અમારી પાસેથી 50,000 રૂપિયાની માંગણી કરેલ। અમે તે માંગણી ન સ્વીકારતા અમે કહી દીધેલ કે ભાઈ અમે કેમ બીજી જગ્યાએ શિફ્ટ કરી લઈ છીએ, અમે કોઈ પણ વ્યક્તિને પૈસા દેશું નહીં। તો તે વ્યક્તિ દ્વારા અમારા વિરુદ્ધમાં કોઈ પણ જાતના પુરાવા વગર તમે જુઓ કે તે પ્રેસમાં એવી રીતે લખે છે કે અમે 700 ઉઘરાવેલ છે। હું એમ કહું છું, તમે આજુબાજુમાં બધાને પૂછી લ્યો, કોઈ પણ વ્યક્તિ 50 મહિલાઓમાંથી હજી પહેલો જ દિવસ હતો અને કોઈ પણ છોકરીઓ તમને પુરાવો આપે કે અમે પૈસા લીધા છે કે કોઈ જુબાની આપે તો અમે એગ્રી છીએ કે ભાઈ અમે વાકમાં છીએ। અમે એક સેવાકીય પ્રવૃત્તિ 5 દિવસની વિધવા મહિલાઓ માટે કરો। બીજું તમે જોઈ લ્યો, અહીંયા જે અંતિમ ક્રિયાનો સામાન નહીં પડ્યો તો અમે જે તે સ્થિતિમાં રાખેલ જ છે। અહીંયા અમે બીજો કોઈ ફેરફાર નથી કરે। અહીંયા ફક્ત ને ફક્ત કોકના બેસણા હોય અથવા તો કોક ગુજરી ગયો ત્યારે મહિલાઓ નાહવા આવે, તે લોકોને કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે તે હેતુથી અમે આગળની પ્રવૃત્તિઓ કરી છે। ચોક્કસ તો જે આક્ષેપ કરવામાં આવ્યો છે, બીજી બાજુ જે સંચાલક છે તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે અમે એક સેવાના ભાગરૂપે આ કામગીરી છે તે કરી રહ્યા હતા। અહીંયા જે અંદરનો જે રૂમ છે ત્યાં સીવણ ક્લાસ છે તે ચાલુ કરી દેવામાં આવ્યા હતા। જો કે જે સમાચારના માધ્યમથી જે આખો મામલો સામે આવ્યો ત્યારબાદ અહીંયા આ પ્રવૃત્તિ છે તે પણ બંધ કરી દેવામાં આવી છે। જોકે હવે ગંભીર આક્ષેપો છે તે સંચાલક દ્વારા પણ કરવામાં આવી રહ્યા છે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।